સર્વપ્રથમ તો એલસીબી તારીખ 17 તારીખે સવારે 11:30 વાગ્યે કોર્ટની બહારથી જ બળજબરીપૂર્વક મને બેસાડી, મારા પરિવાર સાથે વાત ન કરવા દીધી, કોઈને જાણ ન કરી, અને સીધા જ મને એ પ્રથમ આપણે સર્કિટ હાઉસ અને ત્યાંથી મને તાલુકા પોલીસ સ્ટેશન લઈ ગયા. ત્યાં એડીવી ત્યાં તાલુકા પીઆઈ એડી પરમાર સાહેબે મને એની ચેમ્બરમાં બોલાવી અને પ્રથમ તો મને એ ટાઈપનું એને કીધું તો આ રીતે ઊભો રહી જાય. હું બે મિનિટ પણ ન ઊભો રહી શક્યો, પડી ગયો. પછી મને હાથ અને પગ પોળા કરીને રાખ્યા. પછી મને એક એવી ટ્રીટમેન્ટ આપી કે જે ડૂબતો માણસ હોય ને એને જ ખબર હોય એ ટાઈપનું. માથા ઉપર આ પાણી અહીંયા ભીનું નેપકિન રાખી 3 કોન્સ્ટેબલ મારી માથે ચડી જાય, મારા હાથ બાંધી રાખે અને કોઈ પીળા કલરનું પ્રવાહી કેમિકલ યુક્ત સતત મારી મોઢા ઉપર મારો ચલાવે, જેથી કરીને નાક અને મોં વાટે મારા પાણી મારા અંદર જાય પેટમાં અને હું શ્વાસ ન લઈ શકું. હું જ્યાં સુધી મારી બધી તાકાત હિંમત ભેગી કરી અને પડી ન જાઉં ત્યાં સુધી આ ચાલુ રાખે. આવું 2 વખત કૃત્ય કર્યું. તેમ છતાં એ વ્યક્તિ ઊભા નથી રહેતા.